કાઢે, એમાં માં જાગી ગયા. સાહેબ આવીને ઠપાટ મારી, મલ્લિકા સાવધાન, શરમ નથી આવતી કોઈ પરપુરુષને એકાંતમાં મળે. માં એ પરપુરુષ બીજું કોઈ નથી, મને જે વાઘ મારી વાહે થયો હતો ને એ વાઘનો શિકાર આણે કર્યો હતો. એક નાનો પ્રસંગ મહાદેવનો લેવો છે. મલ્લિકા નામની આદિવાસી દીકરી, દક્ષિણની ઘટના બને છે એવું કે એ દક્ષિણના જંગલમાં ભાઈ નીકળે છે અને એમાં એને વાઘ ફાડી ખાઈ જાય. પણ મા દીકરીને એટલો બધો પ્રેમ અને કાયમ જયા પાર્વતીના વ્રત કરનાર્યું, મા પાર્વતીની ઉપાસના કરનાર્યું મા દીકરી બે, અને એમાં બને એવું દીકરીને જ્યાં ફાડી ખાધી, દીકરી પાછી ના આવી. મા દીકરીને ગોતે છે, મલ્લિકા 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 કરતા કરતા એક દી એક રાત, બે દી બે રાત, અને ત્રીજી દીનો બપોર જા થયો, દીકરી ન મળી, ભૂખી તરસી મા એને ગોતે છે. પછી એનાથી જીરવાળું નહીં, મારી દીકરીની પાછળ મારો પ્રાણ આપી દઉં. ડુંગરની ટૂંક ઉપર ચડે છે મા, દસે દિશાઓમાં નજર ફેરવે પણ ક્યાંય દીકરી દેખાતી નથી. અવાજ કરે છે મલ્લિકા, અવાજ આવતો નથી ક્યાંયથી. પણ છેલ્લે નિર્ણય કર્યો કે આ પહાડની ટૂંક ઉપરથી પડી મારું આળખ્યું પૂરું કરી નાખું. નામ લીધું, હે ભવાની તારા વ્રત કરીશ બાપ. સાહેબ ગામડાના માણા ભોળા બહુ હોય, અને આ તો હાવ આદિવાસી વિસ્તાર, આદિમાનવ. પહાડ ઉપર લઈ જા, પડવા જાય. અને માં ભવાની શિવ પાસે બેઠા હતા. ભોળાનાથની રજા લેવા માં ખોટી ન થયા અને સીધા મલ્લિકાનું રૂપ ધારણ કરી લીધું પાર્વતીએ. પાર્વતી નહીં, મલ્લિકા બન્યા માં. હવે સાંભળજો, આ માં કરતી હતી, આજ પાર્વતી એને માં કહે છે. તમે જોવો છો ખરા એની ભક્તિ કેવી છે. મલ્લિકા બની ગયા માં ભવાની. માં હું અહીંયા છું. માએ દોટ દઈ, મલ્લિકા એમની દીકરીને બધ ભરી ગયા. બેટા ક્યાં હતી તું? ઘરે લઈ જાય. ટૂંકી વાત લઉં સાહેબ, માં દીકરીનો એટલો પ્રેમ. ભવાની મૂંઝાણા, હવે મારે જાવું કેમ, આ માને મૂકવી કેમ? ભોળાનાથે સમાધિ ખોલી તો જગ્યા ખાલી, કે આ દેવી ગયા ક્યાં? અને ભોળાનાથે સાહેબ સમાધિ લીધી, ધ્યાન કર્યું તો ભીલડીના વેશમાં ભવાનીને જોયા, મલ્લિકાના વેશમાં. અને આયા પછી ભગવાન શિવ ભીલ બન્યા. સાંભળજો, એ ભીલ બન્યા. બોલું સિંગડું, સિંગી વગાડે ને, સિંગડું અહીંયા બાંધેલું, માથે આદિવાસીના પીછાન બનીને ઈ જ નેહડામાં, ઈ જ પરગણામાં આવ્યા. રાતનો અડધીક રાતનો મજર થયો ને, અને શ્રીંગી નાદ કર્યો ભગવાન શિવે. માં સમજી ગયા કે હાલે લે વાહે આવ્યા. મને ખબર હતી આ ન રહી કે એકલા આવ્યા પાછા. લ્યો બધાની નજર, રાતના નજર ચૂકવીને માં પાર્વતીજી શિવને મળવા જાય છે. બે વાતો કરે છે. માં એમ કે છે કે પ્રભુ માફ કરજો, પણ આ મારું વ્રત કરનારી દીકરી છે, મારી ભક્ત છે, અને એને દીકરી એટલી વાલી છે. હવે જો હું નીકળી જાઉં, ભોળાનાથ કે પણ તો દેવી અહીંયા નહીં રહેવાના. એટલે માં પાર્વતીએ નક્કી કર્યું આપણે તો બીજું શું કરવાનું, અહીંયા જ રહેવાનું. ભોળાનાથ ગળગળા થઈ જાય, દેવી આવું ન કરો તમે, અહીંયા તમને કેમ ફાવે આ ચટણીનો રોટલો? કે બહુ મજા આવે, આ હું ચટણી વાટું છું, રોટલાય કરતા આવડી ગયું છે. અડધું તો મારી માએ મને શીખવાડી દીધું. મારી મા એમ કે ભોળાનાથ મરક ભરત દાંત કાઢે, એમાં માં જાગી ગયા. સાહેબ આવીને ઠપાટ મારી, મલ્લિકા સાવધાન, શરમ નથી આવતી કોઈ પરપુરુષને એકાંતમાં મળે. માં એ પરપુરુષ બીજું કોઈ નથી, મને જે વાઘ મારી વાહે થયો હતો ને એ વાઘનો શિકાર આણે કર્યો હતો. એ આપણા જ ઇલાકાનો છે, આપણી જ નાતનો છે. અને ભગવાને વાઘાંબર પહેરેલું જોયે ને, વાઘનો સાંભળો પહેર્યો જોવા. એટલે મને ખાલી મળવા આવ્યા, બીજું કાંઈ નથી. એને મને મારો જીવનદાતા છે. તા તો પછી માં પરાયણ તો ભાઈ તારે આમ જો આવવું જ પડે મારા આમ. હવે ઘેરે આવે પછી ગોઠવાઈ ગયું, ત્યાં ઘેરે રોકાણ બોલાતા. ચટણી રોટલો ને ખાય. હવે માં પૂછે છે કે હે ભાઈ તારું નામ શું?
માં પાર્વતી મલ્લિકા બનીને આવે છે ને એ બોલી ગયા એનું નામ અર્જુન છે. હે, એનું નામ અર્જુન છે. પછી તો એના વિસ્તારમાં ભીલ સમાજમાં જે જે સ્પર્ધાઓ થાય એમાં સાહેબ આ નંબર લેતા જાય અર્જુન, અને આખા પરગલામાં નામ થઈ ગયું. ક્યાં વાત હે અર્જુન. પછી માગું નાખ્યું એટલે આવડાએ કીધું કે તમે છો અમારા પણ અજાણ્યા છો, તમારા બાપુજી કોણ છે? ભોળાનાથ કોનું કે મારા બાપુજી છે મારા બાપુજી. પછી બતાવીશ કે તમે રહ્યો ક્યાં, અહીંયા બધે. એટલે પાછી મલ્લિકા એમ કે માં શું કામ તું અર્જુનને હેરાન કરી, એ આપણી ભેગા રહે. ભોળાનાથ કે તું ભેગા રાખવાની વાત ક્યાં કરે, આપણે નીકળવાની વાત. માં અહીંયા રહે કે સાહેબ છેલ્લે નિર્ણય થયો. ટૂંકી વાત લઉં, છેલ્લે કીધું કે ભાઈ આપણો મુખી ને એ બધા તો ઠીક છે, પણ આપણા જે ગુરુ છે આપણા સ્વામી, એ આપણા સ્વામી પાસે જાય અને સ્વામી હા પાડી દે એટલે ફાઇનલ, એટલે નક્કી. એનું નામ છે કાંઈક હું ભૂલી ગયો, દક્ષિણમાં મંદિર છે પણ મૂળ કાર્તિકેય છે. ભગવાન શિવના મોટા દીકરા કાર્તિકેય, એ દક્ષિણમાં એ મંદિર છે. હું નામ ભૂલી ગયો એનું, તમે કોઈક સર્ચ કરીને જોઈ લેજો ભાઈ. મારા ગળા નામ હવે આ છોકરાઓ બધા એવા છે ને જ્યાં પ્રોગ્રામ 100 કિલોમીટર સાંભળવા આવે. હા, બધી ટીમો મજા આવે. હવે ત્યાં જાતા હતા, એ ત્યાં જાતા હતા ને સ્વામીજી આમ જોઈ ગયા. હવે કાર્તિકેય તો ઓળખી છે ને, આપણે બે જોઈ ગયા કે તો આપણો ઘરનો સ્વામી છે. એને પૂછવાનું હતું કે આ બે મલ્લિકા અને અર્જુન લગ્ન કરે. પણ આમ જા કાર્તિકેય મહારાજ સામે આવ્યા હતા તો કાર્તિકેય દોટ દીધી. ભોળાનાથ ઈશારા કરે પણ કેમ રહી શકે, પગમાં પડે છે. ભીલ લોકો એટલું કહે છે, અయ్యో સ્વામી તમે આ શું કરો છો? કે ગાંડા થાવમાં આ મલ્લિકા અને અર્જુન નથી, આ શિવ અને પાર્વતી મારા પિતા છે. અને હે ભીલ કન્યા બેન, તું જે તારી દીકરીના વિયોગમાં મરવા જાતી હતી તે મારી માતાની ભક્તિ કરી, પણ ધન્ય તો જો મારી માં પાર્વતી તારી દીકરી થઈને તારી ઘરે રહી. ત્યાં તો પછી આખો પરિવાર બાપુ પગમાં આળોટે છે. પછી કહે છે કે માગી લ્યો. જ્યારે કાર્તિકેય મહારાજ એટલું કહે છે કે હું જે શિવલિંગની પૂજા કરું છું એમાં આપ બંને જ્યોતિ રૂપે એમાં બિરાજો, અને આ વિસ્તાર એને મલ્લિકા અર્જુન તરીકે આ શિવલિંગને ઓળખશે. એનું નામ એ મલ્લિકા અર્જુન હતું. મારો કહેવાનો અર્થ, આ મહાદેવની પૂજા કરવાથી પીડા જાય, મલ્લિકા અર્જુનને ભજવાથી સંબંધ થાય, નાગેશ્વરને ભજવાથી વંશ વેલો વધે. આવા 12 જ્યોતિર્લિંગની અલગ અલગ કથાઓ છે, પણ આપણે ભાગશાળી એ છીએ કે આપણને સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ આ ગુજરાતને મળ્યું છે સાહેબ. એનો આપણે આનંદ છે. એટલે તખતદાનજીની શેલી કડી ગાય અને પછી આપણે કાર્યક્રમના વિરામ બાજુ આપણે જાશું. કારણ કે હું ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી આજ કઈ નક્કી આ 1.5-2 કલાક પાછી ક્યાંય લીધી બોલો. પણ રામ કૃપાએ ને રોજ દિવાળી આવા રંગના ટાણા રે, પણ આવા કામ કરે હે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. પણ અલગારી કે આળસુ થઈને ને આળસુ રે, મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે, જીઓ જીઓ મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે. કાંઈ વાત આ બાપુની ફરમાઈશ બહુ છે.
છે ને બેયની એક હરખી ફરમાય છે. બોલો એનું કારણ એ કહું કે હું આ જાદુ બાપાનો અવાજ ક્યાંય કરતો જ નથી, પણ આવડા કેમ કે સોમનાથ ક્યારેક કરું, કારણ કે જાદુ બાપા ગુજરી ગયા ઘણા વર્ષથી. એ આપણે સ્વામીના ગઢડા એલા રહ્યા દેખડે સ્વામીના ગઢડા એનું ગામ. અત્યારે એના દીકરા સુખદેવભાઈ ધામેલિયા બહુ સારા કલાકાર છે. આ જાદુ બાપા અમારા ગઢડાના હતા. પાઘડી પહેરતા, બંડી પહેરતા, અને શંકર પાર્વતીની મોજડી એની પ્રખ્યાત હતી. એટલે સોમનાથમાં એને યાદ કરી લો. જો એનો અવાજ કેમ હતો કહો, બોલ ભાગવત ભગવાન કી, આવો બરડ અવાજ. રામચંદ્ર ભગવાન કી, ભાવથી બધા જે બોલજો. સોમનાથનું સાનિધ્ય છે, જે બોલે એનો સ્વર્ગમાં વાસ થાય, ન બોલે એનો ગટરમાં વાસ થાય. તો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોલાય નહીં. એ ભક્તિ બોલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. મેં તમને ધૂન ગાવાનું કીધું, દાંત કાઢવાનું નથી કીધું. શેલી કડી ગાવ બાપા, જે તાળી ન પાડે એના પાડો હિના હમ. હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. એ ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. નામની હો માળા છે ડોકમાં. બોલ સોમનાથ મહાદેવ. ખૂબ બધાએ તાળી પાડી. જેને તાળી પાડી અને ભગવાન 100 વર્ષ ના કરે, ન પાડી અને 1.5 વર્ષ ના. આપણે ક્યાં હપ્તા ભરવા બાપા. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં, હક માળા છે ડોકમાં. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કોક દી હોસ્પિટલે આટો મારજો. ખૂબ સંશોધન થયા છે. લેસર થી ઓપરેશન થઈ જાય બાપા, બલમ સડી જાય, પણ બાટલા ઊંધા ઊંધાઈ રહ્યા, એમાં પમ્પિંગ ન આવ્યા. બાટલા ઊંધા જ લટકે, જેમ નેવાળું નાખ્યું હોય. દર્દી હું તો ટીપા ગણતા હોય, આજ મેર્યા કાલ મેર્યા, આજ મેર્યા કાલ. તમે જોજો ઘણા દાન કરે, દવાખાનામાં પંખા ભેટ આપે, તો એ પંખા સ્પીડ ન પકડે સાહેબ, એ ઝટકે ઝટકે હાલતા, પમદી મરી, પમદી મરી, પમદી મરી. અને હાપે હાથ છે નો પંખો, પાંખડે પાંખડે નામ લખે. માથે આ 3 પેટી આટા મારે, ભૂગા ભૂરા ભગા મેં પાલાખા, ભૂરા ભગા મેં પાલાખા, ભૂરા ભગા. એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા. બાપા બીમાર હોય તો ડોસ્યું હોય. આપણે કે ક્યાં થાય, હવે ઊભી થાય એવું થયા નહીં કાંઈ, ઊભી થાય એવું થયા નહીં કાંઈ. અને તમે બહાર રખડતા અમારે જો હોય તો ધ્યાનમાં રાખજો. લે જો લે, એમાં તમે જો બાપા, એક હાથે બાટલો હોય, બીજું બાવડું પકડી, બાટલા વાળું બાવડું પકડીને બેન બેઠા હોય, હલાવચાની બાટલા દોરડું નીકળી જાય. પછી કોક આવે ને
તો કોઈક ફ્રૂટ લેતો આવે, કોઈક સફરજન લેતા આવે, કોઈક પોપિયું લેતા આવે. બધા વયા જાય ને તો અંદરથી બારણું બંધ કરીને ઓલા દર્દીને સામે બેઠી બેઠી શીર્યું કરે. તો આને શું થાય કે આગળ મને શીર્યું કરીને ખવડાવશે? એકલી એકલી બેઠી બેઠી ખાય. તો ઓલો બેસાડો કે લાઈવ ને થોડું મોઢું હરાડ્યું છે કે તો માંદા પીડ્યા છો. તો ઓલો હે રામ કરીને પાછો પડી જાય. 15 દીમાં ઓલો થઈ જાય હુકલ પાપડ જેવો ને આ આવી જાય નવા લોહીએ. તો પાછા ખબર કાઢવા આવે ને તો આપણને એમ જ થાય કે ખાલી સાદર જ પડી. સાદર ઉછી કરો ત્યારે ખબર પડે કે કાચમાં બેઠો આમાં. અને માણસ ગુજરી જાય તો જોજો ઘણા ન્યા બાળવા જાય ને સાહેબ તો ન્યા બીડિયું ટેકવે. બાકસ ન હોય તો બળતો ન્યાલી ઢીંડલું લે અને ઓલો બળતો એની માથે જ નાખે. હમણાં ભગવાનને મરી જેવો એમ થાય. બોલો કાલ મારો દીકરો ધુબાકા કરતો હતો, આજ આમ કડબનો પૂળો બળે એમ બળે. લ્યો છે વેલ્યુ, શરીરની વેલ્યુ છે કાંઈ? જો આટલી વાર લાગે ગોબો ઉપડી ગયો ઘ બધાય. તો ઓલો બીજો શું કે કાલ મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે કે છે ને હવે આવે તોય વંડિયું નો ઠેકી જા. પછી થોડોક બાકી હોય ને તો બૈરાવને કહેવાય જાવ ના આવો પૂરું થઈ ગયું અહીંયા. તો વળી બાઈઓ અહીંયા બેઠી બેઠી શું કે બિચારાને બળતાય વાર લાગી. બેનો જોજો, બેનો કોઈ દી ખરાબ ન બોલે. એ કોઈ ગુજરી જાય તો વાતો કરે, કોઈક દે સાંભળે કેવા હારા હતા કા તા. એક પગે ઘોડીએ હાલતા પણ કેવું ઠડીંગ ઠડીંગ હાલતા કા. તા તો ઓલી બીજી બાજુ બેઠી બેઠી કે નીતિ એના બાપની બેન, નીતિ તો એના બાપની. આખી જિંદગી પાને રમ્યા પણ પાનું સોર્યું નહીં હો. હવે પાનાને નીતિનું હું લેના. તાવળી બીજી શું કે આખી જિંદગી પીધું પણ ગાળ સિવાય બીજું કાંઈ બોલ્યા નહીં હો બિચારા. તાવળી બીજી ભાઈ ગાડા દોડો નિહાકો નાખીને કે જેની આઈ જરૂર એની ન્યાય જરૂર. ન્યા હું તારો બાપ બિયર બાર ખોજો કોઈએ? તો તમારી ફરમાઈશ હતી એટલે કીધું. બાકી જીવન છે ને સાહેબ, જીવન જેનું ઉજળું, જેને માણહાઈથી જે જીવ્યા છે. બાકી ખરેખર આપણે ભલે આપણે ક્યાંય આપણે બનશું વિશ્વગુરુ જ્યારે બનવું, પણ હજી આપણને એ ખબર જ નથી કયા વાહનમાં કેટલાને બેહવું. આપણે રોડ ઉપર જોઈ અમુક અમુક મોટરસાઇકલ ઉપર કેટલા બેઠા હોય છે. ઓહો મારા એમાં આપણે આ સકડો રિક્ષા સાહેબ ખાટલાવા જગ્યામાં 35 બેસી જાય. અમારે એક સાહેબ હતા સુડાસમા સાહેબ ને, અમારો એક જણો સકડો લઈને નીકળ્યો, 35 દાડિયા બેહાડેલા. સાહેબે કીધું ઉભો રહે ઉભો રહે. બોલો કે સાહેબ જવા ગયો ને દાડિયા ઉભો રહે ને કાંઈ નથી કરવું, ખાલી કે બોલે ખાલી કર્યા. મારી નજરે અમે બેહાડ તો મારું જોવું છે તે હમાડ્યા કેમ જિલ્લામાં ગાજર નાખ્યા હોય એમ. ખરેખર 4 બાય 7 ફૂટ હોય લ્યો, એમાં 40 જણા એટલે ગજબ છે અમુક માણસ મારા. પણ જેનું જીવન હસમુખું હોય વાત એ છે. એટલે તખતદાનજી કહે કે રામ કૃપા એને રોજ દિવાળી, આવા રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ અલગારી કે આળહું થઈને ન આળખ્યું ખવું, બસ મોજમાં રહેવું. એટલે 13ને દિવસે સરસ્વતીની ઉપાસના, સોરી 12ને દિવસે સરસ્વતીની ઉપાસના, 13ને દિવસે મહાલક્ષ્મીની ઉપાસના, 14ને દિવસે મહાકાલીની ઉપાસના. એટલે પવિત્ર લક્ષ્મી આવે, પવિત્ર વાણી બને, ઘરમાલી કકળાટ જાય, પછી આખા ઘર ભેગું થઈ અને સ્નેહનું દિવેલ પૂરે. અને પછી એમ કહેવાય કે હેતની વાઇટ પ્રગટાવે. એ જે દીવો પટાવે ને એનું નામ દિવાળી છે. અને આવી દિવાળી જેના ઘરે થઈ જાય અને પછી જે જીવવાનું શરૂ થઈ જાય એને નવું વર્ષ કહેવામાં આવે. એવા નવા વર્ષની આપ બધાને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આવી જે મોત છે પણ એ સંસ્કાર, ફરી વાર પાછો એ વાત ઉપર કે સંસ્કાર ત્યાં જ હોય જ્યાં મા એવી બેઠી હોય. જોરસોન મેઘાણી લખે છે કે સંસ્કાર આવે છે ત્યાંથી કે મારી જનની નહૈયામાં, એ મારી જનની ના
जननी नहैया मां पोढंगा पीधो कसुंबीनो मारी जननी नहैया मां पोढंगा पीधो कसुंबीनो हे मना ढोला धावण केरी धाराय मानो कसुंबीनो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुंबीनो रंग ओ राज मने लाग्यो कसुंबीनो रंग बहुत अच्छे ભરતપુરી બાબુ એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબીનો ના